નડિયાદના શ્રી સંતરામ વિદ્યાલયમાં આજે ભક્તિ અને સંસ્કૃતિનો અનોખો માહોલ જોવા મળ્યો, જ્યાં ભગવાન જગન્નાથજીની રથયાત્રાની થીમ પર ઉજવણી કરવામાં આવી. શ્રી સંતરામ મંદિરના મહંત પૂજ્ય રામદાસજી મહારાજની પ્રેરણાથી આયોજિત આ કાર્યક્રમમાં 600થી વધુ વિદ્યાર્થીઓ ઉત્સાહપૂર્વક જોડાયા હતા. ઉલ્લેખનીય છે કે અષાઢી બીજના દિવસે અમદાવાદની ઐતિહાસિક જગન્નાથ રથયાત્રા શહેરના વિવિધ વિસ્તારોમાંથી પસાર થાય છે, ત્યારે આ દ્રશ્યોને સુંદર રીતે વિદ્યાલયમાં રજૂ કરવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રાજી અને ભાઈ બલદેવજીને રંગબેરંગી અને આકર્ષક રથમાં બિરાજમાન કરી અહીંયા ભક્તિમય વાતાવરણ ઊભું કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સંત શ્રી નિગુણદાસજી મહારાજના હસ્તે ભગવાન જગન્નાથજીની આરતી અને પૂજા અર્ચના સાથે કરવામાં આવી હતી, જેમાં વિદ્યાલયના આચાર્ય, શિક્ષકગણ સહિત વિદ્યાર્થીઓ જોડાયા હતા અને રથયાત્રાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. જય મહારાજ, મારું નામ દીપ્તિ બ્રહ્મભટ્ટ છે. અમારી શાળામાં શ્રી સંતરામ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં 2019થી અમે રથયાત્રાનું આયોજન કરીએ છીએ, જેમાં અમદાવાદમાં જેવી રીતે ભગવાન જગન્નાથજી, સુભદ્રાજી અને બલરામ ભગવાનને રથમાં બિરાજમાન કરીને જે રીતે એમની શોભાયાત્રા નગરમાં નીકળે છે, એ જ રીતે અને જે સ્થળે સ્ટોપ લે છે એવા અમે અહીંયા પ્રદર્શન ઊભા કર્યા છે, અને જેથી કરીને બાળકો એનાથી માહિતગાર થાય અને એની જાણકારી મેળવે. ત્યારબાદ અહીંયા સંત શ્રી નિગુણદાસ મહારાજના હસ્તે ભગવાનની આરતી, પૂજા કરી અને બાળકોને પ્રસાદને એવું વહેંચવામાં આવે છે. આ ઉજવણીમાં 600 જેટલા બાળકો એ ભાગ લીધો અને શિક્ષકો પણ, દરેક શિક્ષકોએ એમાં ભાગ લીધો છે, અને આ બધી જ તૈયારીઓ અમારા શાળાના શિક્ષકોએ જ કરી છે.